જૂનાગઢના નાવડા ગામે ભારે વરસાદથી પુલ ધરાશાયી થયો. પુલ તૂટ્યાને 10 દિવસ વીત્યા છતાં તંત્રના આંખ આડા કાન જોવા મળ્યા. રસ્તાને અભાવે ખેડૂતોની અવરજવરમાં મુશ્કેલી સર્જાઈ છે. વારંવાર રજૂઆત કરવા છતાં પુલની કામગીરી ન કરાતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. તાત્કાલિક પુલનું સમારકામ કરવા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે. રસ્તાના અભાવે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. મારે સાતલપુર જોડતો રસ્તો છે અને મારો વાડી આવેલી છે. વાડીમાં અમે 58 જણા છીએ અને અમારે ખેડૂતને બધાને જવા આવવા મુશ્કેલી પડે છે, કારણ કે આ રસ્તામાં પુલ તૂટેલું છે અને પાણીને હિસાબે અને અમે હેરાન થઈએ છીએ. પાણી અહીંયા ખૂબ આવે છે અને પુલને હાનિકારક નુકસાન થયેલું છે અને તૂટેલું છે, છતાંય આ તંત્ર અમને કોઈ જવાબ દેતા નથી. તંત્રમાં રજૂઆત કરેલી છે, મામલતદારમાં, પ્રાંતમાં અને કલેક્ટરમાં બધે અમે ગયેલા છીએ અને આ લોકો હજી તંત્ર કોઈ ધ્યાનમાં લેતા નથી. અહીંથી અમારે ગાડું લઈને બહુ તકલીફ પડે છે. પુલ તૂટી ગયેલું છે. આ આદિજાતિ વિસ્તાર, અનુસૂચિત જનજાતિ જાતિ વિસ્તાર, દલિત લોકો, રબારી લોકોને બધાને તકલીફ પડે. નીડ હારવામાં બહુ તકલીફ પડે. આ વહેલી તકે સરકાર આની રજૂઆત સાંભળે એવી અમારી રજૂઆત છે. કોઈ અધિકારી હજી જોવા આવ્યા નથી. 10 થી 12 દિવસ અંદર તૂટી ગયેલું પુલ છે. 3 વિસ્તારનું પાણી, બોડકાનું, માણાવદર વિસ્તારનું બધું પાણી અહીંથી ખારો નીકળે છે અને પાણીને વહેલી તકે પુલ થઈ જાય એવી અમારી નમ્ર વિનંતી છે. અહીંયા પુલ અમારે સાતલપુર માટે જવા માટે હતું, વાડિયું માટે. સાતલપુર રસ્તો જાય બરોબર, આ રસ્તો પુલ તૂટી ગયું. ખારામાં પાણી આવતા ભોડકા, ગરવાય, ત્યાંનું બધું પાણી લાગે. મેઘપુરનું એ બધું પાણી લાગે. એ આવતા બધું તૂટી ગયું. અહીં હવે તાણ ઉતરવાની બહુ તકલીફ છે. એમની રજૂઆત માનનીય કલેક્ટર સાહેબને મોકલાવી આપેલ છે આવેદનપત્ર સ્વરૂપે, અને એ કામ છે એ ડિસ્ટ્રિક્ટ મિનરલ ફાઉન્ડેશન ની ગ્રાન્ટમાંથી આયોજન કરવામાં આવશે. ક્યારે કામ શરૂ થશે અને શું આખું આયોજન? એ જે વહીવટી પ્રક્રિયા છે એ પૂર્ણ થઈએ